નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વર્ગમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. BA સેમેસ્ટર 2 ગૌણ વિષય ઇતિહાસ તથા BA સેમેસ્ટર 4 મુખ્ય વિષય ઇતિહાસ, જેમાં આજે આપણે એક નવા જ ટોપિક વિશે જાણકારી મેળવશું. ટોપિકનું નામ છે દ્વિતીય વિશ્વયુદ્ધના કારણો અને પરિણામો. તો ચાલો આજે દ્વિતીય વિશ્વયુદ્ધના કારણો વિશે જાણકારી પ્રાપ્ત કરીએ. તો દ્વિતીય વિશ્વયુદ્ધના કારણો અને પરિબળો બંને એક જ થાય. યુનિવર્સિટીની એક્ઝામમાં તમને કદાચ એવો પ્રશ્ન પૂછેલો હોય કે દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળો જણાવો, તો એના કારણોમાં જે મુદ્દા આવે એ જ મુદ્દા એના પરિબળોમાં આવશે. કારણ કે કારણોનો પર્યાયવાચી શબ્દ એનો પરિબળ એવો શબ્દ છે, બરાબર. એટલે બેમાંથી કોઈ પણ એક શબ્દ હોય તો તમારે જવાબ એક જ સરખો આવશે. એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. હવે આપણે પહેલો મુદ્દો છે પ્રસ્તાવના. તો મિત્રો, અત્યાર સુધી બે વિશ્વયુદ્ધ લડાયા છે. પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજું વિશ્વયુદ્ધ. પ્રથમ વિશ્વયુદ્ધ છે એ 1914થી 1918 સુધી 5 વર્ષનું હતું, બરાબર. અને એના 20 વર્ષ પછી બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું, જે 1937થી 1945ના સમયગાળા દરમિયાન લડાયું હતું. તો આ 5 વર્ષના ગાળામાં વિશ્વયુદ્ધ છે એ લડાયા હતા. પ્રથમ વિશ્વયુદ્ધ માટે પણ જર્મની જે જવાબદાર હતું અને બીજા વિશ્વયુદ્ધ માટે પણ જર્મની જે છે એ જવાબદાર હતું. કારણ કે પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીને જે કડક સંધિ જે કરવામાં આવી હતી, એને યુદ્ધ દંડ જે કરવામાં આવ્યો હતો, એને કારણે જર્મન પ્રજા એને ભૂલી નથી શકી. અને પછી જર્મનીમાં હિટલરનો ઉદય થાય છે અને હિટલર છે એ જર્મનીને બીજા વિશ્વયુદ્ધ તરફ દોરી જાય છે. તો આ બે વિશ્વયુદ્ધ છે એ ખૂબ જ ભયંકર હતા. ત્યાર પછી ત્રીજું વિશ્વયુદ્ધ છે એ હજુ સુધી થયું નથી. અને કદાચ જો હવે ત્રીજું વિશ્વયુદ્ધ થાય તો અત્યારની જે ટેકનોલોજી છે એ ટેકનોલોજીને જોતાં એવું લાગે કે આ પૃથ્વીનો નાશ થઈ જાય, પૃથ્વી ઉપર જીવસૃષ્ટિ છે એ બચે જ નહીં. અને ઈશ્વરને પ્રાર્થના કે ત્રીજું વિશ્વયુદ્ધ છે એ થાય નહીં. હવે આપણે એના કારણો જોઈએ. તો એમાં પહેલું છે કારણોમાં જર્મની, ઇટાલી અને જાપાનનો ઉગ્ર રાષ્ટ્રવાદ. હવે કોઈ પણ યુદ્ધ છે ને, એ યુદ્ધ થવા માટે કોઈને કોઈ કારણ જવાબદાર હોય છે. કારણ વગર યુદ્ધ થતું જ નથી. પ્રથમ વિશ્વયુદ્ધ માટે પણ ઘણા બધા કારણો જવાબદાર હતા, એ આપણે અભ્યાસ કર્યો ત્યારે જોયું. એવી જ રીતે બીજા વિશ્વયુદ્ધમાં પણ ઘણા બધા કારણો છે એ જવાબદાર છે. તો પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મની, ઇટાલી તથા જાપાનમાં ઉગ્ર રાષ્ટ્રવાદ ઝડપી વિકાસ થયો હતો. હવે રાષ્ટ્રવાદ છે, રાષ્ટ્રવાદ એટલે શું? મનમાં પ્રશ્ન કદાચ ન થતો હોય તો એ થવો જોઈએ. હવે રાષ્ટ્રવાદ એટલે કે રાષ્ટ્ર પ્રત્યેની ભાવના, પ્રેમ, લાગણી. દરેક નાગરિકે પોતાના દેશ પ્રત્યેની લાગણી હોવી જોઈએ, પોતાના દેશ પ્રત્યેનો પ્રેમ હોવો જોઈએ, પોતાના દેશ પ્રત્યેનું હુંપણું હોવું જોઈએ. પરંતુ એ દેશ પ્રત્યેના પ્રેમની અંદર, એની લાગણીની અંદર, એના હુંપણાની અંદર અતિશયોક્તિ આવે ને, એને ઉગ્ર રાષ્ટ્રવાદ કહેવામાં આવે. અતિશયોક્તિમાં તો તમને બધાને ખબર પડે ને કે ભાઈ પ્રેમ, લાગણી, રાષ્ટ્રભક્તિ, દેશદાદ એ બધું માપમાં હોય તો યોગ્ય છે, પણ એ માપ કરતાં વધી જાય તો એને શું કહેવાય? તો અતિશયોક્તિ. તો આ અતિશયોક્તિ છે એ ઉગ્ર રાષ્ટ્રવાદ કહેવાય છે. રાષ્ટ્રવાદ અને ઉગ્ર રાષ્ટ્રવાદ વચ્ચેનો આ ભેદ છે, એટલે સમજવા જેવો છે અને જાણવા જેવો છે. ભવિષ્યમાં તમે ક્યાંય ઇન્ટરવ્યૂમાં જાઓ ને તો મૌખિક ઇન્ટરવ્યૂમાં આ સવાલ પૂછતા હોય છે કે ભાઈ રાષ્ટ્રવાદ અને ઉગ્ર રાષ્ટ્રવાદ વચ્ચે શું તફાવત?
તો રાષ્ટ્રવાદ એટલે કે દેશ પ્રત્યેનો પ્રેમ, લાગણી, હું પણ દેશ પ્રત્યેનું ગૌરવ હોવું જોઈએ, અભિમાન હોવું જોઈએ, બરાબર. અને ઉગ્ર રાષ્ટ્રવાદ એટલે કે આ બધી લાગણીઓમાં છે એ વધારે પડતી વધી જાય, અતિશયોક્તિ થઈ જાય એટલે ઉગ્ર રાષ્ટ્રવાદ. તો આ જર્મની, ઇટાલી અને જાપાનમાં ઉગ્ર રાષ્ટ્રવાદનો વિકાસ થયો હતો. વર્સેલ્સની સંધિએ જર્મનીના રાષ્ટ્રીય માનસ ઉપર ભયંકર આઘાત પહોંચાડ્યો હતો, કારણ કે અગાઉ આપણે જોઈ ગયા કે જર્મનીને ખૂબ આકરો યુદ્ધ દંડ ફટકારવામાં આવ્યો હતો. એને જે પ્રથમ વિશ્વયુદ્ધમાં એની ભૂલ હતી, પણ એના ભૂલ કરતાં પણ વધારે દંડ કરવામાં આવ્યો હતો. અને જર્મનીના ઘણા બધા પ્રદેશો પડાવી લેવામાં આવ્યા હતા કે ભાઈ જ્યાં સુધી એ દંડ ન ભરી શકે ત્યાં સુધી એના ઉપજાઉ પ્રદેશો હતા એ બધા લઈ લેવામાં આવ્યા અને તેના ઉપર આકરો દંડ નાખવામાં આવ્યો. તેના લશ્કરમાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો અને નિશસ્ત્રીકરણની શરત એને ફરજિયાત સ્વીકારવી પડી હતી. એ જ દરમિયાન જર્મનીની અંદર હિટલર અને તેના નાજીવાદનો ઉદય થાય છે અને હિટલરે જર્મનીના આત્મનિર્ણયના અધિકારની માગણી કરી. આ રીતે હિટલરે જર્મનીના આત્મનિર્ણયના અધિકારની માગણી કરી અને ઉગ્ર રાષ્ટ્રવાદે બીજા વિશ્વયુદ્ધને અનિવાર્ય બનાવી દીધું. જર્મનીની માફક ઇટાલી અને જાપાનમાં પણ ફેલાયેલો હતો ઉગ્ર રાષ્ટ્રવાદ અને બીજા વિશ્વયુદ્ધ માટેનો રસ્તો છે એ આ ઉગ્ર રાષ્ટ્રવાદે મોકળો કરી દીધો. મુસોલિન છે ઇટાલીની અંદર સરમુખત્યાર હતો. એ કેવો હતો તો કે યુદ્ધનો પૂજારી હતો અને તેને માટે યુદ્ધ એ જ જીવન હતું, જ્યારે શાંતિ એ મૃત્યુ સમાન હતી. વિચારો કેટલે હદે વ્યક્તિ છે એ એની વિચારસરણી છે એ વધી જાય છે. એનો આ નમૂનો કે ભાઈ યુદ્ધનો પૂજારી. મુસોલિન છે એ યુદ્ધનો કે ભાઈ યુદ્ધ તો થતા જ રહેવા જોઈએ અને શાંતિને શું ગણતો હતો તો કે મૃત્યુ સમાન ગણતો હતો. શાંતિ એટલે કે માણસ મૃત્યુ પામ્યો હોય માણસની કેવી સ્થિતિ હોય તો એવી સ્થિતિ. એટલે આ એની જે ઉગ્ર રાષ્ટ્રવાદની જે ભાવના હતી ને એને કારણે જ આ દ્વિતીય વિશ્વયુદ્ધ થયું. ઇટાલી, જર્મની અને જાપાન એ કોઈપણ દેશના સંસ્થાનો પડાવી લેવાનો અવસર ચૂકતા નહોતા અને આ ત્રણેય રાષ્ટ્રોના ઉગ્ર લશ્કરી રાષ્ટ્રવાદે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ એક સંકટ ઊભું કરી દીધું. પરિણામે શાંતિ અને સલામતીનું વાતાવરણ છે એ નાશ પામ્યું અને બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. બીજો પેટા મુદ્દો છે યુરોપના રાષ્ટ્રોની જૂથબંધીઓ. હવે આ જૂથબંધીઓ છે અને ગુપ્ત સંધિઓ એ પ્રથમ વિશ્વયુદ્ધમાં હતી કે ભાઈ ધરી રાજ્યો અને મિત્ર રાષ્ટ્રો. ધરી રાજ્ય એટલે શું? જો આ અમુક શબ્દ સમજવા જેવા છે. ધરી રાજ્ય એટલે કે જે દેશની ભૂમિ ઉપર યુદ્ધ લડાતું હોય એને ધરી રાજ્ય કહેવામાં આવે, બરાબર. એટલે યુદ્ધ છે એ જર્મનીના પક્ષે જર્મનીના રાષ્ટ્રોની સરહદે યુદ્ધ લડાતું હતું. એટલે જર્મનીના પક્ષના જેટલા દેશો હતા ને એ બધાને ધરી રાષ્ટ્રો એવું નામ આપવામાં આવ્યું. અને મિત્ર રાષ્ટ્રો એટલે કે યુરોપ અને આપણે ઇંગ્લેન્ડ ને અમેરિકા જે દેશો હતા જૂથ, એને મિત્ર રાષ્ટ્રોનું જૂથ છે કહેવામાં આવે છે. તો પ્રથમ વિશ્વયુદ્ધ પછી વિશ્વ શાંતિની જાળવણી માટે રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ હતી, અમેરિકા દ્વારા કરવામાં આવી. છતાં પણ યુરોપના રાષ્ટ્રોમાં પરસ્પર અવિશ્વાસ અને વેરઝેરની લાગણી છે એ પ્રવર્તતી હતી, કારણ કે રાષ્ટ્રસંઘ છે એ બધાને પરસ્પરના જે પ્રશ્નો છે એ હલ ન કરી શક્યું અને વિશ્વની અંદર શાંતિની સ્થાપના કરી શક્યું નહીં. પરિણામે આ રાષ્ટ્રોએ રાષ્ટ્રસંઘથી સ્વતંત્ર રીતે સલામતી શોધવાના પ્રયત્નો શરૂ કર્યા, કારણ કે રાષ્ટ્રસંઘ નામની શાંતિ સ્થાપવા માટેની સંસ્થા જો કોઈ પણ દેશોના પ્રશ્નોને હલ ન કરી શકે, સમસ્યા સુલઝાવી ન શકે તો એમાં રહેવાનો કોઈ મતલબ નથી. ફ્રાન્સને જર્મનીનો સૌથી વધુ ડર લાગતો હતો, તેથી જૂથબંધી કરવાની સૌ પ્રથમ શરૂઆત ફ્રાન્સે કરી અને તેણે 1920માં બેલ્જિયમ સાથે સંધિ કરી, 1921માં પોલેન્ડ સાથે સંધિ કરી. સંધિ એટલે કે મિત્રતાના સંબંધો બાંધ્યા. એમાં લશ્કરી મદદ કરવાની વાત હોય, એમાં આર્થિક મદદની વાત હોય, એમાં એકબીજા દેશ ઉપર કોઈ આક્રમણ કરે તો એને મદદ કરવાની સૈન્યની વાત પણ આવી શકે. એટલે આવી સંધિ કરી. 1924માં જેકોસ્લોવિયા સાથે સંધિ કરી. 1928માં રૂમાનિયા સાથે
અને 1927માં યુગોસ્લાવિયા સાથે પણ એણે શાંતિ અને મિત્રતા અને લશ્કરી સહાયના કરારો કર્યા. આને કારણે શું થયું કે ભાઈ ફ્રાન્સને જર્મનીથી ડર લાગતો હતો, એટલે ફ્રાન્સે મિત્ર રાષ્ટ્ર એના પડોશી રાષ્ટ્રો સાથે મિત્રતા બાંધી અને કરારો કર્યા કે ભાઈ એકબીજાને યુદ્ધ સમયે મદદ કરશે, એકબીજા દેશ ઉપર આક્રમણ નહીં કરે, અને કોઈ પણ દેશ ઉપર બહારની કોઈ પણ સત્તા આક્રમણ કરશે તો એને લશ્કરી અને આર્થિક ને શસ્ત્રોની જે કાંઈ જરૂર પડે મદદરૂપ આવી મિત્રતા થઈ. હવે એને કારણે બીજા દેશોમાં પણ આની હરીફાઈ ચાલુ થઈ કે ભાઈ ફ્રાન્સે આવી મિત્રતાના પગલાં ભર્યા તો આપણે પણ ભરવા જોઈએ, ભવિષ્યમાં આપણે પણ આપણો પક્ષ છે એ મજબૂત રાખવો જોઈએ. એટલે ઇટાલીએ પણ શું કર્યું તો 1924માં ચેકોસ્લોવાકિયા, યુગોસ્લાવિયા અને રૂમાનિયા સાથે સંધિ કરી, 1925માં હંગેરી સાથે, 1928માં તુર્કી અને ગ્રીસ સાથે, અને 1930માં ઓસ્ટ્રિયા સાથે એણે પણ એવા જ પ્રકારના કરારો કર્યા. અને ત્યાર પછી રશિયા પણ આમાં જોડાઈ ગયું અને રશિયાએ પણ જૂથબંધીમાં ઝંપલાવ્યું. 1925માં રશિયાએ તુર્કી સાથે, 1926માં જર્મની સાથે એણે કરાર કરી અને પોતાનું એક અલગ જૂથ બનાવ્યું. આ રીતે એક તરફ જર્મની, જાપાન અને ઇટાલી જેવા અસંતુષ્ટ રાષ્ટ્રોની રોમ, બર્લિન, ટોકિયો ધરી એ અસ્તિત્વમાં આવી. તો બીજી બાજુ બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને અમેરિકા જેવા મિત્ર રાજ્યોની પણ જૂથબંધી છે એ શરૂ થઈ. તો બીજા વિશ્વયુદ્ધ માટે યુરોપના રાષ્ટ્રોની જે આ જૂથબંધીઓ હતી ને એ જૂથબંધીઓ પણ કેટલેક અંશે જવાબદાર હતો, જેને કારણે શું થયું તો કે એક જાતની હરીફાઈ ઊભી થઈ ગઈ, ખોટો ભય ઊભો થઈ ગયો. અને ખોટો ભય ઊભો થાય એ ગમે ત્યારે યુદ્ધમાં પરિણમે, એ સ્વાભાવિક છે. ત્રીજો પેટા મુદ્દો છે શસ્ત્રીકરણની દોટ. તો પેરિસની શાંતિ સંધિમાં પરાજિત જર્મની ઉપર જે નિશસ્ત્રીકરણની કલમ લગાવવામાં આવી હતી. નિશસ્ત્રીકરણ એટલે કે એના જે શસ્ત્રો હોય ને, અણુબોમ્બ કે પરમાણુ શસ્ત્રો જે કોઈ પણ, એનો નાશ કરી નાખવાનો. એની સબમરીન હોય અણુ બોમ્બ વહન કરી શકે એવી, તો એનો પણ નાશ કરવાનો, અને નવા ઉત્પાદન એ કરી ના શકે એના કારખાના બંધ કરી દેવામાં આવે, બરાબર, એને નિશસ્ત્રીકરણ કહેવામાં આવે. પરંતુ મિત્ર રાષ્ટ્રો પોતાની લશ્કરી તાકાત કે શસ્ત્ર સામગ્રીમાં ઘટાડો કરવા તૈયાર ન હતા. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ જર્મનીને નિશસ્ત્રીકરણના નિયમો લાગુ પડ્યા, પણ સામે પક્ષે જીતેલા રાષ્ટ્રો હતા, મિત્ર રાષ્ટ્રો, એ બધાએ શું કર્યું? એ બધાએ તો પોતાની શસ્ત્ર સામગ્રી ઘટાડી જ નથી, વધારતા જ જતા હતા. એના ઉદ્યોગો પણ બંધ હતા. ખરેખર શસ્ત્રીકરણનો નિયમ લાગુ કરવામાં આવે તો બધાને લાગુ કરવામાં આવે. આજે પણ ભારત એમાં જોડાયેલું નથી. નિશસ્ત્રીકરણની વાત ઘણી વખત ચીન દ્વારા, અમેરિકા દ્વારા, રશિયા દ્વારા ભારતને એમાં જોડવા પ્રયત્ન કરવામાં આવે છે, પણ ભારત એવું કહીને નીકળી જાય છે કે ભાઈ નિશસ્ત્રીકરણ છે એના નિયમો બધાને એક સરખા લાગુ થવા જોઈએ. જે 5 મહાસત્તાઓ છે એને જ નહીં, તમામને. કારણ કે આમાં એવું છે, નિશસ્ત્રીકરણ 5 મહાસત્તાઓને લાગુ નથી પડતી, બીજા રાષ્ટ્રોને લાગુ કરવા જાય છે આ બધા. એટલે ખરેખર બધા જ માટે એક સરખા નિયમો હોવા જોઈએ. તો આવી રીતે 1921-22માં વોશિંગ્ટનની અંદર નિશસ્ત્રીકરણ પરિષદ બોલાવવામાં આવી, પરંતુ નિશસ્ત્રીકરણની દિશામાં કોઈ નોંધપાત્ર પ્રગતિ થઈ શકી નહીં. અને એ સમયે જર્મનીમાં હિટલર સત્તા ઉપર આવ્યો હતો અને તેણે જાહેર કર્યું કે જર્મની પોતાની સલામતી માટે વર્સલ્સની સંધિનો ભંગ કરી અને શસ્ત્રીકરણની દિશામાં આગળ વધશે. હિટલર સત્તા ઉપર આવ્યો કારણ કે હિટલર તો પહેલાંથી જ કીધું હતું કે જો હું સત્તા ઉપર આવીશ તો વર્સલ્સની સંધિનો ત્યાગ કરી દઈશ અને શસ્ત્રો પાછા ઉત્પાદન શરૂ કરી દેશે. એટલે એ સત્તા ઉપર આવીને એણે શું કીધું કે ભાઈ જર્મનીની સલામતી માટે અમે વર્સલ્સની સંધિ છે એનો ભંગ કરી છે, એના નિયમો અમે રદ કરીએ છીએ અને શસ્ત્રો બનાવવાની દિશામાં આગળ વધશે. મુસોલિની કે જે ઇટાલીની અંદર હતો, એણે પણ શસ્ત્રીકરણનો પ્રારંભ કર્યો અને એની હરીફાઈમાં પછી શું થયું કે ફ્રાન્સ, પોલેન્ડ, ઇંગ્લેન્ડ વગેરે યુરોપિયન રાજ્યોએ પણ તેમના સંરક્ષણને બહાને શસ્ત્રીકરણ છે એ કરવા માંડ્યું. અને બીજી બાજુએ દૂર પૂર્વમાં પેસિફિક મહાસાગર પર જાપાન પોતાનું વર્ચસ્વ ફેલાવી રહ્યું હતું. ત્યારે તેનું હરીફ અમેરિકા પણ શાંત બેસી રહે એમ હતું નહીં. અને છેલ્લે ઇંગ્લેન્ડ પણ 1936માં જાહેરાત કરી કે વર્તમાન આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ જોતાં ઇંગ્લેન્ડ માત્ર પોતાની સલામતી માટે જ નહીં પરંતુ પોતાના પરની આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ પૂરી કરવા માટે પણ
સજ્જ થવું પડશે. આમ ઇંગ્લેન્ડ પણ શસ્ત્રીકરણની દોડમાં ઝંપલાવી દીધું. તો આ એકબીજા રાષ્ટ્રો પોતાના શસ્ત્રીકરણની દોડને કારણે પણ શું હતું તો કે બીજા વિશ્વયુદ્ધ તરફ વિશ્વને દોરી ગયા. ચોથો મુદ્દો છે રાષ્ટ્રસંઘની અવગણના. તો પ્રથમ વિશ્વયુદ્ધને અંતે વર્સલ્સની સંધિના પરિણામ રૂપે રાષ્ટ્રસંઘની સ્થાપના છે કરવામાં આવી હતી, પરંતુ તેની બંધારણીય ખામીઓ હતી. અમેરિકા જેવી મહાસત્તાઓનો અસહકાર, કારણ કે અમેરિકાએ રાષ્ટ્રસંઘ શાંતિ માટેની સંસ્થા સ્થાપી પછી પોતે જ પહેલાં એમાંથી નીકળી ગયું. તો મહાસત્તાની આ જે સ્વાર્થી ભાવના હતી ને ખુલ્લી પડી વિશ્વ શાંતિ જાળવવામાં, અને એને કારણે રાષ્ટ્રસંઘ છે નિષ્ફળ નીવડ્યો. દરેક સભ્યો તેની આ નિર્બળતા જાણતા હતા, છતાં તેને કારણે શાંતિની ખોટી દંભભરી વાતો કરતા હતા અને દરેક રાષ્ટ્રો તેને નિભાવી લેતા હતા. પરંતુ આ દંભનો પડદો ચીરવાની પહેલ જો કોઈએ કરી હોય તો કોણે? તો જાપાને કરી. કારણ કે રાષ્ટ્રસંઘમાં જોડાયેલા જે કોઈ પણ દેશો હોય ને એને રાષ્ટ્રસંઘના નિયમનું પાલન કરવાનું હોય છે. એટલે જાપાને પહેલાં એનો નિયમ તોડ્યો. એણે શું કર્યું તો 1931માં સપ્ટેમ્બરમાં મંચુરિયા ઉપર ચડાઈ કરી અને ત્યાંની સરકારને ઉઠલાવી નાખી અને ત્યાં પોતાની કઠપૂતળી સરકાર સ્થાપી દીધી. અને રાષ્ટ્રસંઘે જાપાનને ગુનેગાર ઠેરવી અને જાપાન સામે પગલાં લેવાનું ખાલી સૂચન કર્યું, પરંતુ આ દરમિયાન જાપાને રાષ્ટ્રસંઘનો ત્યાગ કરી અને તેને ફટકો લગાવી દીધો. એટલે કે રાષ્ટ્રસંઘે એના ઉપર પ્રતિબંધ લગાવવાની વાત કરી, ત્યાં તો જાપાન છે એ રાષ્ટ્રસંઘમાંથી નીકળી ગયું. એ પ્રતિબંધ હજી લાગુ કરે પહેલાં તો એને રાષ્ટ્રસંઘમાંથી સભ્યપદે હતું ત્યાંથી જ હટી ગયું. એટલે આ જાપાનને પહેલો ફટકો આપ્યો હતો. ત્યાર પછી ઇટાલીના મુસોલિનીએ આફ્રિકામાં આવેલા એબેસિનિયા ઉપર આક્રમણ કરી અને તેનો કબજો લીધો. રાષ્ટ્રસંઘે તેને ગુનેગાર ઠરાવ્યો, તેની સામે નાકાબંધી કરી, પરંતુ જાપાનને પગલે ઇટાલી પણ રાષ્ટ્રસંઘમાંથી નીકળી ગયું. તો આવી રીતે રાષ્ટ્રસંઘ છે એ રાષ્ટ્રસંઘની તમામ રાષ્ટ્રો છે એ અવગણના કરતા હતા, અને એ અવગણનાને કારણે શું થવા માંડ્યું તો કે એક પછી એક દેશો રાષ્ટ્રસંઘમાંથી હટવા લાગ્યા. તો આ પણ બીજા વિશ્વયુદ્ધ માટેનું એક અગત્યનું કારણ ગણી શકાય કે ભાઈ રાષ્ટ્રસંઘ છે બધાને કાબૂમાં ન લાવી શક્યો, એને કારણે આ વસ્તુ બની. ત્યાર પછીનો મુદ્દો આવે છે પાંચમો મુદ્દો, હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા. ભાઈ જર્મનીની અંદર હિટલર છે એ સત્તા ઉપર હતો અને હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા નીતિ જે હતી એ બીજા વિશ્વયુદ્ધનું સૌથી વધારે અગત્યનું કારણ છે એ હતું. કારણ કે તેણે શું કર્યું હતું તો કે બૃહદ જર્મન રાજ્યની સ્થાપના માટે આક્રમક વિદેશ નીતિ અપનાવી અને બીજા વિશ્વયુદ્ધ માટેનું મહત્વનું અને તાત્કાલિક કારણ એને પૂરું પાડ્યું. સૌથી પહેલાં હિટલરના સામ્રાજ્યવાદનો ભોગ જો કોઈ બન્યું હોય તો એ ઓસ્ટ્રિયા હતું, અને હિટલરે ઓસ્ટ્રિયાના નાઝી પક્ષને તમામ પ્રકારની મદદ કરવા માંડી અને ઓસ્ટ્રિયાને જર્મનીમાં ભેળવી દેવા માટે એને પ્રચાર શરૂ કર્યો. પરિણામે હિટલર જર્મન લશ્કર સાથે ઓસ્ટ્રિયામાં પ્રવેશ્યો અને 1938માં ઓસ્ટ્રિયાને જર્મનીમાં ભેળવી દેવામાં આવ્યો. ત્યાર પછી ચેકોસ્લોવાકિયાનો વારો આવ્યો. ત્યાં ફ્રાન્સ અને ઇંગ્લેન્ડની ઢીલી નીતિનો લાભ ઉઠાવી અને 1939માં હિટલરે ચેકોસ્લોવાકિયાને પણ કબજે કરી લીધો. ત્યાર પછી તરત જ હિટલરની નજર લિથુઆનિયાના મેમલ બંદર ઉપર પડી અને એને પણ જીતી લીધું. હવે હિટલર છે એનો પંજો પોલેન્ડ ઉપર પડ્યો અને તેણે બાલ્ટિક સમુદ્ર પર આવેલા ડાન્સિંગ બંદર અને પોલેન્ડના બીજા પ્રદેશો સાથે જોડતી જે નહેરો હતી એને પણ ઝઘડાનું કારણ બનાવ્યું અને તેણે 5 વર્ષ પહેલાંના જર્મની અને પોલેન્ડ વચ્ચેના કરારને ફગાવી દીધો. આમ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે પોલેન્ડની સ્વતંત્રતા તથા અખંડિતતા જાળવવા માટે પોતાની જવાબદારી છે એ ક્યાંક ને ક્યાંક ઊંડા ઉતરા. એટલે હિટલરેની જે સામ્રાજ્યવાદી નીતિ હતી એ નીતિ પણ ક્યાંક ને ક્યાંક બીજા વિશ્વયુદ્ધ માટે કારણભૂત હતી. તો આજે બસ આટલું જ. હવે પછીના લેક્ચરમાં આપણે બીજા વિશ્વયુદ્ધના પરિણામો વિશે ચર્ચા કરીશું. જય ભારત.